શું ફ્રેન્ડ્સ, તમે પણ કોકરોચના ત્રાસથી કંટાળી ગયા છો? ગમે તેવી દવા કરાવી લીધી, પ્રેસ કંટ્રોલ કરાવી લીધું, તો પણ કોકરોચ છે તે ઘરમાંથી જતા જ નથી ફ્રેન્ડ્સ. તો આજના વિડીયોમાં આપણે સાવ સરળ રીતે 10 જ મિનિટમાં કોકરોચને ઘરની બહાર ભગાવીશું, પછી ક્યારેય ઘરમાં નહીં આવે. અને આ હોમ રેમેડી બનાવવામાં ફ્રેન્ડ્સ તમારે બજારમાંથી કોઈ વસ્તુ ખરીદવી નહીં પડે. રસોડામાં જ તમને આ બધી વસ્તુ મળી જશે. અને હવે તમને કોકરોચથી છુટકારો મળી જવાનો છે ફ્રેન્ડ્સ, જો આ ગોળીઓ બનાવી લેશો તો. મારો વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગે ને ફ્રેન્ડ્સ, તો પ્લીઝ ફ્રેન્ડ્સ જરૂરથી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. અને આ ટ્રીક ફ્રેન્ડ્સ તમને ખૂબ જ ઉપયોગી થવાની છે. એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે. આમાં કોઈ પણ રૂપિયાનો ખર્ચ નહીં કરવો પડે. આ બધી વસ્તુ તમારા કિચનમાં જ તમને મળી જવાની છે. તો કોકરોચ ભગાવવાની દવા બનાવવા માટે ફ્રેન્ડ્સ એક બાઉલ લઈ લેવાનું છે. તેની અંદર આપણે ઉમેરવાનો છે 3 ચમચી જેટલો મેંદો. મેંદાની લીધે ફ્રેન્ડ્સ કોકરોચ છે તે ઝડપથી ભાગી જશે આ દવા ખાઈને, એટલે આપણે મેંદાનો યુઝ કરેલો છે. તમે કોઈ પણ લોટ ઉપયોગમાં લઈ શકો છો. હવે ઉમેરી દેવાની છે આપણે તેની અંદર 2 ચમચી ખાંડ. ખાંડનું પ્રમાણ આપણે વધારે જ રાખવાનું છે. પછી ઉમેરવાની છે સિક્રેટ વસ્તુ, તે છે આ બોરિક પાવડર, જે આપણે અનાજ કઠોળને આખું વર્ષ માટે સડતા બચાવવા માટે યુઝ કરતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ, જે આપણા કિચનમાં પડેલો જ હોય છે. બસ તેમાંથી આ રીતે 1 મોટી ચમચી જેટલો આપણે બોરિક પાવડરનો યુઝ કરેલો છે. હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી દેવાનું છે. ઘરમાં પડેલી જ વસ્તુમાંથી ફ્રેન્ડ્સ આજે આપણે આ દવા તૈયાર કરવાની છે, જેને લીધે ફ્રેન્ડ્સ કોકરોચ છે તે ઘરમાંથી બહાર જતા રહેશે. ગમે તેટલી દવા કરાવી લીધી પણ કોકરોચ જો ઘરની બહાર નથી જતા ને ફ્રેન્ડ્સ, તો એકવાર આ ટ્રીક જરૂરથી ટ્રાય કરવા જેવી છે, જેથી કોકરોચ છે તે આસાનીથી ઘરની બહાર જતા રહેશે. જો તમને ખૂબ કોકરોચનો ત્રાસ છે ને ફ્રેન્ડ્સ, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આ વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગે ને ફ્રેન્ડ્સ, તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા 5 ફ્રેન્ડને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. આ રીતે આપણે મિક્સ કરી દઈએ ને ફ્રેન્ડ્સ, પછી તેની અંદર આપણે ઉમેરવાની છે એક સિક્રેટ વસ્તુ, તે છે દૂધ. જી હા ફ્રેન્ડ્સ, આ લોટને પાણીમાં નહીં પણ દૂધ સાથે બનાવવાનો. જરૂર લાગે એટલું દૂધ ઉમેરતા જવાનું. અને આનો આપણે જેવો રોટલી માટેનો લોટ બાંધીએ ને એવો કઠણ લોટ બાંધી લેવાનો. એકી સાથે દૂધ નહીં ઉમેરી દેવાનું, 1 થી 2 ચમચી જેટલું ઉમેરવાનો. જરૂર લાગે એટલું ઉમેરતા જશું. કોકરોચ જ નહીં, નાના મોટા જો જીવજંતુ થઈ ગયા હોય ને ફ્રેન્ડ્સ ઘરમાં, ત્યારે પણ તમે આવી ગોળીઓ બનાવી લેશો ને તો તે પણ દૂર થઈ જવાના છે. ઘણી વખત આપણે જોઈએ ફ્રેન્ડ્સ, ઘરની અંદર કિચનમાં થઈ જાય છે કોકરોચ. નાની મોટું ફર્નિચર હોય તેની અંદર પણ કોકરોચ થઈ જાય છે. અને એટલા જિદ્દી કોકરોચ હોય છે ને ફ્રેન્ડ્સ, એક મારી અને 10 આવે છે. તો તે ન થાય ને ફ્રેન્ડ્સ, તેના માટે આવી ગોળી જરૂરથી બનાવી લેજો. કોકરોચને મારવા પણ નહીં પડે અને મોંઘી દવા પણ નહીં ખરીદવી પડે, જેથી તમારા પૈસાની પણ બચત થશે. પૈસા સમયની પણ બચત થાય છે. કોકરોચ ઘણી વખત આપણી ખાવાની વસ્તુમાં પણ આવી જતા હોય છે ફ્રેન્ડ્સ. તો આ બધી વસ્તુથી છુટકારો તમને મળી જશે જો આવી ગોળીઓ બનાવેલી હશે તો. ખાસ કરીને કિચનમાં તો એટલા કોકરોચ આવી જાય છે ને ફ્રેન્ડ્સ, કે ગમે એટલી સાફ સફાઈ રાખો, પ્રેસ કંટ્રોલ કરાવો, તોય જાતા જ નથી. એક કોકરોચ આવી જાય અને તેને લીધે 100 કોકરોચ આવે છે ફ્રેન્ડ્સ. તમે જેમ મારશો ને કોકરોચને એમ કોકરોચ ડબલ થશે. પણ આ રીતથી ફ્રેન્ડ્સ કોકરોચ ક્યાં જતા રહેશે ને તમને ખબર પણ નહીં પડે. તો જરૂરથી ટ્રાય કરી લેજો. હવે આ રીતે આપણે ગોળીઓ વાળી લેવાની છે. એવું નથી કે પરફેક્ટ શેપ ગોળીનો જ આપવો, એમને પણ તમે રાખી શકો છો. પણ ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું, જો ઘરમાં નાના બાળકો હોય ને તો તેના હાથમાં આ દવા ન આવવી જોઈએ, તે વાતનું ધ્યાન રાખવાનું છે. નાના બાળકોના સંપર્કમાં આ દવા ન આવે તે જ રીતે તમારે બધે રાખવાની છે. અને આ દવા બનાવી લો ને ફ્રેન્ડ્સ, પછી હાથને સારી રીતે ઘસીને સાફ કરી લેવાના છે. અને તમે દવા બનાવવા માટે જે વાટકાનો યુઝ કરેલો છે તે વાટકાને ફરી તમે આ ખાવાની વસ્તુમાં યુઝ ન કરતા. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે બધા જ લોટ છે રેડી કરેલો, તેમાંથી ગોળીઓ વાળીને તૈયાર કરી લેવાની છે. તો હવે ફ્રેન્ડ્સ તમારા પૈસા સમયની પણ બચત થવાની છે. ઘણી વખત આપણાથી કોકરોચ જાતા નથી અને કેટલાય પ્રેસ કંટ્રોલ કરાવી લઈ, દવા લઈ લઈ, અને એકવાર આ રીતથી ટ્રાય કરી લીધી ને આ ગોળીઓ, એટલે બધા જ કોકરોચ ભાગી જવાના છે. ક્યાં જશે તમને ખબર પણ નહીં પડે અને ફરી પાછા ક્યારેય નહીં આવે. તો હવે તમારે જાજી સફાઈ પણ નહીં કરવી પડે. પણ ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું કે ઘરમાં સારી રીતે આપણે ચોખ્ખાઈ રાખવાની છે, તેને લીધે કોકરોચ ન થાય. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે જોયું હશે, સોફા હોય, કિચનનો નાનો મોટો સામાન હોય, તેની અંદર કોકરોચ થઈ જાય છે ને જે જાતા જ નથી. તો તે જગ્યાએ આ જરૂરથી ગોળી રાખી દેજો. તો અહીંયા બધી ગોળીઓ તૈયાર છે ફ્રેન્ડ્સ. તો આ રીતે એક એક ગોળી જે જગ્યાએ કોકરોચ આવતા હોય ને ત્યાં રાખી દેવાની છે. ગેસ સ્ટવ નીચે રાખી દેવાની છે, સોફા નીચે રાખી દેવાની છે, જ્યાં ફર્નિચરનો સામાન છે એવું લાગે કે કોકરોચ છે ત્યાં રાખી દેવાની છે.
પણ ધ્યાન રાખવાનું કે આ ગોળી નાના બાળકોના હાથમાં ન આવી જાય. ને 5 થી 7 દિવસ સુધી તમારે આમનામ આ ગોળી રાખી દેવાની છે. પછી 5 થી 7 દિવસ પછી ફ્રેન્ડ્સ તમારે એ ગોળી છે તેને કચરામાં ફેંકી દેવાની છે. 5 થી 7 દિવસ પછી ફરીથી તમે આવી નવી ગોળી બનાવીને રાખી શકો છો. પણ ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું કે જ્યાં નાના બાળકો આવતા હોય ને ત્યાં આ દવા ન રાખતા. ખાસ કરીને ગેસ સ્ટવ નીચે તો ખૂબ કોકરોચ રાતના સમયે આવતા હોય છે ફ્રેન્ડ્સ. તો રાતે ગેસ ક્લીન કરીને આ રીતે રાખી દેવાના. આ દવા બનાવી લીધી એટલે કોકરોચ ઘરથી ગાયબ જ થઈ